પધાર્યા મારે આંગણીએ, જગન્નાથ પધાર્યા મારે આંગણીએ, બેની સુભદ્રાજીની સાથ, સાથે બલભદ્રજીનો સંગાત, પધાર્યા મારે આંગણીએ, જગન્નાથ પધાર્યા મારે આંગણીએ, જગન્નાથ પધાર્યા મારે આંગણીએ. જાંબુને મગનો પ્રસાદ ધરીને, રથ શણગાર્યો હેત ધરીને, જાંબુને મગનો પ્રસાદ ધરીને, રથ શણગાર્યો હેત ધરીને, શહેરમાં ઘુમાવીશું આજ, પધાર્યા મારે આંગણીએ, જગન્નાથ પધાર્યા મારે આંગણીએ, બેની સુભદ્રાજીની સાથ, સાથે બલભદ્રજીનો સંગાત, પધાર્યા મારે આંગણીએ. જય જગન્નાથ. હાલમાં રથયાત્રા આગળ વધી રહી છે અને ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. વિક્રમભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. આ દ્રશ્યો જોઈ રહ્યા છે તમામ લોકો, ગુજરાતની જનતા, રથયાત્રા જે ધીમે ધીમે આગળ વધતા જોવા મળી રહી છે. અને વિક્રમભાઈ, આ એ અવસર કે જેની કદાચ વર્ષભર રાહ જોવામાં આવતી હોય છે, અને આ વખતે તો ઉત્સવમાં વધારો છે, કારણ કે અખાડાની સંખ્યાઓ પણ વધી ગઈ છે, લોકો પણ મોટી સંખ્યામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે. અને એક વાદ વિવાદ પણ એવો થતો આવ્યો છે. આમ તો સારો પ્રસંગ છે એટલે મુદ્દે ચર્ચા નહીં, પણ આપની પાસેથી પણ એ મત જાણવો છે કે જેમ જેમ યુથ આવી રહ્યું છે, યંગસ્ટર્સ આવી રહ્યા છે, કદાચ ભક્તિમાં એ ઘટાડો થઈ જાય, પરંતુ પરિસ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને યંગસ્ટર્સ પણ હવે વધાવી રહ્યા છે આ વાતને. ચોક્કસપણે સિદ્ધાર્થભાઈ, યંગસ્ટર વધવાનું કારણ શું છે? કારણ કે એનું કારણ છે કે હું સમાજનો વ્યક્તિ છું, જાહેર વ્યક્તિ છું, એટલે હું જે અનુભવતો હું અથવા લોકોના અનુભવો સાંભળતો હું, લોકોને મળતો હું, એટલે મને જે ખ્યાલ પડ્યો છે મુજબ કે યુથ આ બાજુ એટલે વળ્યું છે કે ભક્તિની વાત આવે છે ને, દુનિયામાં